રાજી હે ને પૂછવું પડે કોઈ કે નોય તું થોડો રહેવાનો છે. ઓકે હાલ તો ઘા વ્યારા કરવી છે ઘા ફોન હાથમાં રાખવો છે વાત કરવી છે પાછો કરો એ પાછો કરી જે ડાયરાન ને કયો ને થોડું ઘણું શોપિંગ કરી આવ્યો મારા હોલિડે નું આ તે બધું મારું તો થોડુંક શોપિંગ કરી લીધું હોલિડે નું ને એ કોરા હાવ માહોલ અટાને બીજી હે એકાથી ફોન હે એકાથી યાક કેવું બને એ જોવાનું હે રામ રામ ને સીતારામ ને ગુડ મોર્નિંગ આઈ હોપ કે બધા મજામાં છે મંડે મોર્નિંગ થઈ ગયું છોકરા સ્કૂલે વ્યા ગયા વાગી ગયા અરાઉન્ડ 11 થઈ ગયું 11:30 જેવો થઈ ગયું એક બે જોબ કર્યો ભાગ્યો એ જવાનો છે શોપિંગમાં કે સવિતાનો મેસેજ હતો કે શોપિંગ કરાવી દીજે કે એના પાસે ગાડી છે નહીં ને પછી એવી કામેથી આવે ને પછી જાય તો મોડો થઈ જાય પાછું મારા સાહિલ ને રોહિત ને ક્રિકેટમાં પણ લઈને જવાના છે હોપફુલી ગાડી એક બે દીમાં થઈ જાય એવું કહેતો તો મંડે ટ્યુઝડે કદાચ આપી દઈએ કહેવાનું હતું કે અમે હોલિડેમાં જઈએ તો એ પણ થોડુંક શોપિંગ કરવાનું છે તો એ પણ કરી લઈએ એ આગળ વ્લોગ આવી છે હોલિડેના ને ટ્રાય કરી કે બેસ્ટ વ્લોગ બનાવવાની ટ્રાય કરી બધા ઠેકાણે જેટલો ટાઈમ ઉપર આધાર લાસ્ટ ટાઈમ આપણે ટર્કી હોલિડેમાં ગયા હતા લાસ્ટ યર તો એના પણ બધા મૂક્યા હતા ને અસલનો તમે રીલ્સ પર થાય તો મલકના કોમેન્ટ પણ આવ્યા હતા કે આમાં તમે કેવી રીતના હોલિડે ઓર્ગેનાઇઝ કરો ને કેટલી પ્રાઇઝ હોય ને બધી થોડું થોડું કયો મલકના મેસેજ આવ્યા હતા ઇન્સ્ટાગ્રામમાં તો એ પણ ટ્રાય કરી નહીં કે તમે જ્યાં રહેતા ને એનું પણ ટૂર કરાવી જો તો એ પણ ટ્રાય કરી બધી તો ચાલો હું કરેવા થોડુંક લેવા દેવાનું શોપિંગ છે થોડુંક ઘરનું છે મિલ્ક ને આ તે બીજું મારે થોડુંક લેવાનું છે તો એ લેલા ને પછી મળીએ પાછા ઘેર ના હાલો રસ્તામાં ઉતારી થોડું ઉતારી જાય શોપિંગનું પણ હા તે તો વ્લોગ પણ બનતો જાય ને તમને પણ જરાક બહારનું મારું તો થોડુંક શોપિંગ કરી લીધું હોલિડેનું ને એ કાંઈ કહે કે શિવ ગામ પૂગી વાસદામાં કે ઘરનું થોડુંક શોપિંગ કરલા તો હાલો ફટાફટ ઘરનું પણ શોપિંગ કરલા મારે તો શૂઝ થોડાક એક શૂઝ લેવાનું શૂઝ જોડી લેવાનું હતી લીધી થોડા કપડાં લેવાના હતા એક આ યુરોપની હોલિડે હોય એટલે યુરોપમાં જાય તો બહુ જાજુ તો લેવાનું હોય ઇન્ડિયા કે જતા તો પછી ભેગું ભરવાની હોય આ તો માપમાં હોય 4-5 દિવસ હોય એટલે હાલો ફટાફટ આસરામાં શોપિંગ કરલા જે લેવાનું હોય જો પોટાટો કેટલા જાતના આવે થઈ ગયો અલગ અલગ 15-17 બ્રિટિશ ને આ તે ને ઓર્ગેનિક ને મોટું શોપિંગ કરી લીધું ફ્રીજ ને આ તે થોડું ઘણું લેલા તો કાંઈ નહીં કંઈ સવિતાની પાછું હોલિડેમાં જાય ને કોઈ પણ હાલ્યું રહે તો ચાલો કરલા અડધો થઈ ગયો ને અડધો બાકી છે તો હું પૂરી ગયો આઈસ્ક્રીમ ડિપાર્ટમેન્ટમાં આવી ગયો કોઈ જેટલું કંઈ આઈસ્ક્રીમને થોડીક લેલા ખાવા થાય છોકરાને હમણાં આજે મહિનાથી સમર રહીએ તમે ખાઈ લઈએ તો વિન્ટર ભૂટકે જાય હાલો પોતામાં થોડું લેલા ખાય અહીં ટ્રોલી ભરી દીધી શીખાય તો બીજું મારું હોલિડે શોપિંગ ગાડીમાં પડ્યું તો હાલો એ ટાણું પણ થઈ ગયું કલાક છે આટા મારા ભાગ્યા ઘેર તો વાગે કે હવા 4 જેવું થઈ ગયું ભાગી એવા તેરે એવો છોકરાઓને ને હાલો આને ક્રિકેટમાં લઈને જવાના છે સવિતા ભાગે કેમી છે રોહિત રેડી છે ને રોહિત हाँ तो आज क्रिकेट से मंडे से हाँ होने से क्रिकेट में जाए मम्मी एक फोन અકોરા પાણી ને આ તે બધું પ્રોવાઈડ ને ગુડ આફ્ટરનૂન બધાયની તો બધાય સ્કૂલી થી ટીવી થી આવતા રહ્યા ને પાછું છોકરાઓની હે આજ ઉતામળ તેણી જો પાણીની બોટલ ઉન બધું રેડી થઈ ગયા બે સાવર કરે ને સાહેલ રેડી થઈ ગયો હે ને સાહેલ हाँ हमें हम क्रिकेट में जाए आज सेपरेट है सेशन ते हाँ मैं निकल હાલો તો નીકળીએ ને જે ડાયરાન ને કયો ને થોડું ઘણું શોપિંગ કરી આવ્યો મારા હોલિડે નું આ તે બધું પછી નીકળતી કે જે કયો ને તે હોલિડે ની આવી તો ત્યાર ગયો હાલે હું કે તે જે બધી ડિટેલમાં આપ્યું કે આ જાય કામ હે કામ ને તે બધું કી હું તો થઈ ગયું સારું તો રાજી હે ને પૂછવું પડે કોઈ કે નોય તું થોડો રહેવાનો છે નો રાજી તું છે એ વાત યાદ જવું પડે હાલે ક્રિકેટ નો મોડો થાય એવું હે ઈ દીકરા મારે આમાં અવાજની ગઈ હતી તો બધું કામ કાજ પડ્યું હા બધું દેખાતું હે એ કરીને ખાવાનું બનાવેલા હા તો તા દઈ ગઈ પૂજે પડવા આવી હેંચ ને હું બનાવતી હતી હેંચનું જમવાનું આજ બનાવવામાં તા બહુ કંઈ બનાવવાનું ને ખાલી મારે સણાનું શાક બનાવવાનું હોય ને ભાત બનાવવાના હે કે રામાજ આ ગાર્લિક નાન આવે ને મિની ના હિસાબે ભટુડામ જેવી તો આ સણાના શાક ફેરી બહુ જાય બધાની ભાવે તે એ બનાવવાનું હે ને આ ભાત પલાળવા મૂક્યા ને દહીં મેળવવાનું હે તે દૂધ ગરમ કરવા મૂક્યું ને એ ખાલી મારે
શાક બનાવવાનું હોય ને ભાત ગેસ ચાલુ કરે દા તે બનાવેલા ઈ ને હજે સાહિલ રોહિત ને રામ ને એવા ને 3.5 કલાકમાં આવી તો બનાવીને રેડી રાખા તો હાથ થાય ને આવે તો તા ડિનર કરવા બેસી જાય ને 7:30 થયા પણ જોયું ધીરે ધીરે આવું અંધારા જેવું જો દિયા થેમ વાગો ને મંડે થવા તે વિન્ટરના આસાર દેખાવા માંડ્યા મહિના દીમાં તો હા વિન્ટર આવે જાય એવું લાગે નકર તો અટાણે તો મોલ્લકનો રૂંઢા જેટલો દી હોય બનાવેલા જમવાનું ને પછી તો આવે જાય છોકરાઓને રામને પડે કે હાંજ ભાગી એવા ક્રિકેટમાંથી ને હવા હાથક જેવું થયું તો એના અંધારા થવા માંડ્યા કેમ કે વિન્ટર આવવાનું છે મહિના 1.5 મહિનામાં ટાઈટ ધીરે ચાલુ થઈ ગયું આપણે ઇન્ડિયામાં નો હિયારામાં પડતી એવી અટાણે અમારે ઉનાળામાં પડે અટાણે એ 12 ડિગ્રી જેવું છે 12 8 10 એવું ને વ્યાયામની ચાલુ છે વ્યાયામ બાદ મસ્ત બને સારું રોટી કંઈક રાયડું નાખે ખબર નહીં કંઈક આ ફોનમાં ચાલુ છે ને કાંઈ કે ખાવાનું બનાવવાનું ચાલુ છે આખો અમારે આજે આખો દહીં હાટું મૂકે દૂધ ગરમ કરવા આખો શાક બને આખો હા માહોલ અટાને બીજી છે એકાથી ફોન છે એકાથી શાક કેવું બને એ જોવાનું હે શાકની ગ્રેવી રેડી થઈ ગઈ એવા નાખવાના જ છે એટલે આમાં કંઈ ફેર ન પડે તો ને આખો જો આ નાન હે ને નાન મસ્ત આવે તમે ખાતા હોય તો ટેસ્કોમાં જડી જાય બહુ નાઈસ આવે ગાર્લિક વાળી મેં ક્યું તો પછી બીજી ફેર બધું તો અમને ખબર ન હોય કે કોણ કામ બ્લોગમાં બોલે ને કોણ કામ ઉતારે આ તો નવી નવી ફોન હાથમાં લઈ લઈએ તો એ મને થાય કે આખો બીજી હાલ કે ઓકે હાલ તો ઘા વ્યારામ કરવી છે ઘા ફોન હાથમાં રાખવો છે વાત કરવી જોઈએ પાસો કરો એ પાછો કરીએ 5 મિનિટમાં ત્યાં સુધી બ્લોગ તો બને જાય ને હા બોલ વાત તો થઈ નથી થઈ પડતી મને આધું ખાધી અત્યારે ખોટું આ કરું અચ્છા દૂધ ને બધું મૂકે તું દૂધ દહીં ઓછું હે ફેરતાણા પૂરતું તમે ક્યું મેર પેદા ને પાસે સારાની આખડી હા બેહે જાય ગરમા ગરમથી હા તો હાલો બે જાય થોડી ઘણું તૈયાર થઈને બે જાય એટલે આમાં તો જો કે શાક થઈ જાય નાની વારમાં મૂકી દેવાનું ને ટોસ્ટમાં ને કરી લઈએ રોટલી કે રોટલા કઈ કરવાનું તો બહુ ઈઝી લઈ તો કાંઈ આવું કે ખાતા જઈએ બીજું તો કામ કરવાનું મહિનામાં એકાદ ના મને આમ બહુ ભાવે વીકમાં 2 ફેર હોય ને તો પણ પૂછો કે નથી આમાં મને વીકમાં 2 વાર ફેર હોય ને તો આ ભાવે આવું શાક હા તો એ હાલે એ બરો જો ઓકે મેરા કહેતા હતા કે તું હોલિડેમાં જા ને કે અમે કે એકલા નહીં છે ને કે તો મેં એકલા બ્લોગ ઉતારતા ને અપલોડ કરી રાખજો એટલે એકલા નહીં હોય હું પણ ટ્રાય કરી જો ને નેટવર્ક ને વાઈફાઈ આવી છે ને તો વેસ્ટમાં મૂક્યા રાખી કે નહીં હવે તો વાર હતા ગોઠવેલી હું કંઈક પણ રોહિતભાઈ આખો રાજ્ય છે ને ક્રિકેટમાં આવે ને એના ડાગલા ડુગલી જોવે કામ રોહિત આવે ઓ ડાગલા એટલે અવતાર આવે ઓકે હા તો તારે સવારમાં જવાનું છે ને હા તો જે તો ડિનર કરીને જાઉં હા તે તો ડિનર કરીને સવારમાં જજે ને હાલો તો અંધારા પડતા છે તો પાછો ફોન હાથમાં લે હું રોહિત કરી ડાગલા ડુગલી જોઈએ તો અત્યારે ડિનરનો ટાઈમ થઈ ગયો ને એમ આજ મારા મમ્મી કંઈક બીજું બનાવ્યું તે અમારા મમ આ બનાવ્યું નાન જો નાન રેડી થઈ ગયું શાક ને રોટલી રોટલી ને શાક ને ભાત ને ટેબલમાં મૂકી દીધા ને નાના રેડી થઈ ગઈ ઓનિયન કાપી કાપી દીધી હા ને ડિનર કરવા બેહી જાય સુસારી લઈ સાવર કરે આવતો રહ્યો હા તે મેં શાક કરી લીધું ને રોહિત ત્યાં ઓલરેડી ચાલુ કરી લીધો રોહિત તે પ્રોગ્રામ જોતો કરે આજે ને પ્રોગ્રામ જોયા ને મસાઈલ તો એનો પ્રોગ્રામ જોવા તો આજે કે મને આ ડિનર આપો તો જો બેહે ગોહે ડિનર કરવા હા તે રોહિત ડિનર ખાવા માંડો ને માર ડેન હે ખાવા જા મારે વાહે બ્લોગ લેના તો તે હા ડિનર માં મસ્ત ખાવાનું હા નાઇસ ફૂડ હે કે ટ્રાય કરે છે ટેસ્ટ કરે છે રોહિત ટેસ્ટ કરે હે મોટા શેફ ટેસ્ટ કરે હતા ને અમારે આ બેઠો ને આ એના પ્રોગ્રામ હાલે તો એ સાઈ બ્લોગ નું પણ એન્ડ કરી દેવા આ બધું રેડી છે હા તો આ બ્લોગ એન્ડ કરીએ so thank you for watching take care we'll see you in the next vlog bye